ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો, એક સાથે પાંચ મોટી અપડેટ સામે આવી રહી છે। જી હા દર્શક મિત્રો, જેમાં જાણી લેજો કયા કયા વિસ્તારોની અંદર નવી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। બીજા નંબરની અંદર દેશના કયા ભાગોની અંદર તોફાની હલચલો જોવા મળી રહી છે સિસ્ટમોની અસરને લઈને। ત્રીજા નંબરની અંદર ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર હવે પછી પલટાવ સાથે વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે। તે ઉપરાંત ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના આગમનને લઈને તારીખો જાહેર કરવામાં આવી રહી છે। આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવોની વચ્ચે હવે પછી ભર ઉનાળા દરમિયાન માવઠાને લઈને પાંચમી મોટી અપડેટ આપવામાં આવી રહી છે। આમ એક સાથે ભર ઉનાળા દરમિયાન પાંચ નવી અપડેટોને લઈને ગુજરાતના હવામાનની અંદર પલટાવ જોવા મળવાનો છે। હાલ ગુજરાતમાં આકરીને ભયંકર ગરમીઓ પડતી હોય તેમ 38 ડિગ્રીથી 41 ડિગ્રીને 42 ડિગ્રી સુધીની ભયંકર ગરમીઓ ગુજરાતમાં પડતી જોવા મળી રહી છે। પરંતુ હવે આ ગરમી લાંબો સમય સુધી ચાલવાની નથી। જી હા દર્શક મિત્રો, સક્રિય બનતી નવી પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને દેશની અંદર દક્ષિણીય ભાગોના તટીય વિસ્તારોમાં મોટા પલટાઓની શરૂઆતો જોવા મળી રહી છે। ખાસ કરીને ગુજરાતની અંદર પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી હાઈ પ્રેશર સિસ્ટમનો તીવ્ર ઘેરાવો પોતાની અસર દર્શાવતો હોય તેમ રાજસ્થાનના ક્ષેત્ર, ઉત્તર ગુજરાતના વિસ્તાર અને કચ્છના તમામ ક્ષેત્રની અંદર અત્યારે ગતિવિધિઓ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। પરંતુ હાલ સિસ્ટમની ગતિવિધિઓ અને કરાચીના ક્ષેત્રમાં તુર્બેટના વિસ્તારોમાં સક્રિય બનતી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમો પણ ધીમે ધીમે વળાંક લઈને આગળ વધતી હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર દિશાઓ બદલીને આગળ વધી રહેલી જોવા મળી રહી છે। આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આવનાર 3 દિવસની અંદર વાદળ છવાયા વાતાવરણ અને તોફાની પવનોની તીવ્રતા સાથે ફરીથી નવા જૂની થવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, આગાહીકાર અંબાલાલ પટેલની તાજી આગાહીની અંદર આવનારી 28 તારીખથી ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તમે અત્યારે પણ લાઈવ જોઈ શકો છો, ઉત્તરીય ગુજરાતનો ક્ષેત્ર, કચ્છનો વિસ્તાર અને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ફરી એકવાર હળવા વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે। પાકિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાનના વિસ્તાર અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી સક્રિય બનતા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપના ઘેરાવો તીવ્ર બનીને આગળ વધતા હોય તેમ દિશાઓ બદલવાની સાથે હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર ધીમી ગતિએ આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે। સિસ્ટમના ઘેરાવાની તીવ્ર અસરને લઈને કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર આગામી 2 દિવસમાં મોટા પલટાવ સાથે માવઠાનું સંકટ વધતું હોય તેમ હવે ખાસ કરીને રાપરના ક્ષેત્રમાં ગાંધીધામનો વિસ્તાર, ખાવડ, બાડેલી, માંડવી, નળિયાના પંથકથી લખપતના વિસ્તારની અંદર હવામાનની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ કચ્છના તમામ ક્ષેત્રની અંદર ભર ઉનાળા દરમિયાન તોફાની પવનોની તીવ્રતા અને દરિયામાંથી આગળ વધતી સિસ્ટમોની તીવ્ર ગતિવિધિઓને લઈને કચ્છના તમામ વિસ્તારની અંદર પલટાવ સાથે માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે। હાલ અત્યારે વાદળોના ભયંકર ઝુંડના ઘેરાવોની વાત કરીએ તો રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને ઉદયપુરનો સંપૂર્ણ ક્ષેત્ર અને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટો ફેરબદલ આવી રહ્યો છે, જેની અસરને લઈને થરાદનો ક્ષેત્ર, રાધનપુરનો વિસ્તાર, ખેડબ્રહ્માના વિસ્તારથી હિંમતનગર, પાલનપુર અને મહેસાણાના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાનો પલટાવ આવી રહ્યો હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર પલટાવોની સાથે તીવ્ર ગતિવિધિઓને તોફાની પવનોને લઈને હવે પછી ઓચિંતાનું હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ પણ નજર કરી લઈએ તો ખાસ કરીને ઉત્તરીય સૌરાષ્ટ્રમાં મોરબી, સાવડીના વિસ્તારથી ધ્રોલ, વાંકાનેરના ક્ષેત્રથી હવે પછી જામનગર, લાલપુર, ખંભાળિયાના વિસ્તારથી કાલાવડ, ઓખા બંદરના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ સાથે સિસ્ટમની ગતિવિધિઓ વધવાને લઈને ઉત્તરીય સૌરાષ્ટ્રના આ તમામ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા અને
વધી રહેલા સિસ્ટમના ભયંકર દબાણને લઈને ફરીથી માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો અત્યારે વલસાડનો ક્ષેત્ર, બિલીમોરા, નવસારી, વલસાડા, આહવા અને સાપુતારાની અંદર હળવો પલટાવ આવી રહ્યો છે. વ્યારા, બારડોલી, સુરત, કોસંબા, વાંકલ, ઉમરપાડા, ડેડિયાપાડાના સંપૂર્ણ વિસ્તારથી ભરૂચ, નર્મદાના વિસ્તારોની અંદર તીવ્ર ગતિવિધિઓ બદલાતી હોય તેમ હવે પછી ટ્રફ લાઇનના ઘેરાવા આ વિસ્તારમાંથી પસાર થઈને પોતાની હળવી અસરો દર્શાવી રહ્યા છે. મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લામાં દાહોદ અને મહીસાગરના વિસ્તારમાં હાલ પલટાવની આગાહી કરવામાં આવી છે. અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારમાં ભયંકર ગરમી પડતી હોય તેમ 42 ડિગ્રી સેલ્સિયસથી લઈને 43 ડિગ્રી સેલ્સિયસ સુધીની ભયંકર ગરમીઓ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે ભયંકર ગરમીના માહોલ વચ્ચે ફરી એકવાર માવઠાનું નવું સંકટ ટોળાવવાની આગાહી કરવામાં આવી રહી છે. આવનારી 28 તારીખ, 29 તારીખ અને 30 તારીખના રોજ ગુજરાતના હવામાનની અંદર પલટાવ સાથે માવઠાનો નવો રાઉન્ડ પોતાની અસરો દર્શાવતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારમાંથી સિસ્ટમો હવે મોટો વળાંક લઈ રહેલી જોવા મળી રહી છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની ગતિવિધિઓની સાથે હવે પછી હલચલ વધતી હોય તેમ દરિયાના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર મિની વાવાઝોડાવાળી નવી સિસ્ટમો સક્રિય બનીને વળાંક લઈને આગળ વધતી હોય તેમ દક્ષિણીય ભારતના વિસ્તારમાં પોતાનું ભયંકર જોરને અસર દર્શાવતી જોવા મળી રહી છે. સિસ્ટમની તોફાની અસરોને ધ્યાનમાં જોતા હવે પછી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પણ પલટાવ સાથે ચોમાસાના આગમન, માવઠા અને વાવાઝોડાની તીવ્ર શક્યતાઓને લઈને પણ તાજી નવીને લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, આ વર્ષે વહેલા ચોમાસાના આગમનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે મોટી ખુશખબર સામે આવી રહી છે. આઈએમડી દ્વારા તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ચોમાસાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. આગાહીને લઈને ખેડૂતોની અંદર અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતની અંદર અને સમગ્ર દેશના વાતાવરણની અંદર સૂર્ય દેવતા લાલછોળ થયા હોય તેમ આકરી ગરમી વરસાવી રહેલા જોવા મળી રહ્યા છે. ભયંકર ગરમીને લઈને જનજીવન અત્યારે બેહાલ બનતું જોવા મળી રહ્યું છે. એપ્રિલ મહિનાની અંદર તાપમાનનો પારો 44 ડિગ્રી ઉપર પહોંચી ગયો છે. ત્યારે લોકો હવે આતુરતાથી મેઘરાજાના આગમનની રાહ જોઈ રહ્યા છે. કાળઝાળ ગરમી અને ફૂંકાઈ રહેલી ભયંકર લૂ વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા રાહત આપનારા મોટા સમાચાર દર્શાવવામાં આવ્યા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અનુમાન મુજબ આ વર્ષે દક્ષિણીય પશ્ચિમીય ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું ભારતમાં દસ્તક આપે તેવી આગાહી કરવામાં આવી છે. સામાન્ય રીતે ચોમાસાનું આગમન જૂન મહિનાની અંદર થતું હોય છે, પરંતુ આ વખતે વેધર મોડલ્સના સંકેતો ખાસ અત્યારે મોટા પલટાઓ દર્શાવી રહ્યા છે, જેને લઈને મે મહિનાના અંત સુધીની અંદર જ દક્ષિણીય ભારતની અંદર વરસાદીય માહોલ જામતો જોવા મળવાનો છે. આ આગાહીથી ખેડૂત અને સામાન્ય જનતામાં ખુશીની લહેર જોવા મળી રહી છે. કારણ કે વહેલા વરસાદને કારણે ગરમીથી તો લોકોને રાહત મળશે જ, સાથે સાથે ખેતી કામની અંદર પણ સાનુકૂળતા રહેતી જોવા મળવાની છે. અત્યારે હિન્દ મહાસાગરમાંથી આવતા ભેજવાળા પવનો મજબૂત બનતા હોવાથી આ વર્ષે ચોમાસું મજબૂત શરૂઆત કરે તેવા પણ એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, અત્યારે તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે અંદમાન નિકોબારના ક્ષેત્રમાં ક્યારથી કરશે ચોમાસું એન્ટ્રી, જેને લઈને પણ વિગતો દર્શાવવામાં આવી છે. ભારતની અંદર સૌપ્રથમ ચોમાસું અંદમાન નિકોબારના ટાપુઓ ઉપર પહોંચતું હોય છે. હવામાન નિષ્ણાંતોના મતે આ વખતે 18થી લઈને 25 મેની વચ્ચે ચોમાસાની શરૂઆત અંદમાનના દરિયાની અંદર થતી જોવા મળવાની છે. બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી સિસ્ટમ અને પવનની ગતિઓને જોતા એવું લાગી રહ્યું છે કે સામાન્ય કરતાં જેમાં 30થી લઈને 60 મીમી વરસાદ પડી શકે છે. આ સિસ્ટમ સક્રિય થવાના કારણે ચોમાસું ઝડપથી આગળ વધવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. દક્ષિણીય ભારતના વિસ્તારોમાં અને બાંગ્લાદેશના વિસ્તારોની અંદર હજી પણ કડાકા ભડાકા સાથે
માવઠાનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. કેરળના ક્ષેત્ર અને દક્ષિણીય ભારતના વિસ્તારમાં વરસાદના મોટા એંધાણો દર્શાવવામાં આવ્યા છે. જ્યાં દર્શક મિત્રો અંદમાનના વિસ્તારની અંદર આગામી 25 મે થી 1 જૂન વચ્ચે ચોમાસું કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ટકરાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અરબી સમુદ્રની અંદર ફૂંકાતા તેજ પવનોને લઈને ભેજનો સીધો અસર અને સીધો ખતરો હવે ભારતની અંદર દક્ષિણીય કિનારા ઉપર આ સિસ્ટમને આગળ વધાવીને ચોમાસાને તીવ્ર બનાવીને આગળ ખેંચીને લાવે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેના કારણે કેરળ અને તામિલનાડુના વિસ્તારની અંદર સમય કરતાં વહેલો વરસાદ શરૂ થતો જોવા મળવાનો છે. જો કેરળની અંદર ચોમાસું સમયસર કે વહેલું બેસે તો તેની અસર ગુજરાતની અંદર જૂનના મધ્યની અંદર અસર થતી હોય તેમ જૂન મહિનાના મધ્યમની અંદર જ ગુજરાતની અંદર મેઘરાજાની તોફાની બેટિંગની શરૂઆતો જોવા મળી શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. શું છે આ વર્ષના ચોમાસાને લઈને આ વર્ષનું ચોમાસું મજબૂત રહેવાને લઈને શું કારણો દર્શાવવામાં આવ્યા છે તેની વિગતો ઉપર આપણે નજર મેળવીએ તો ખાસ કરીને અત્યારે પોઝિટિવ આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ અત્યારે જોવા મળી રહ્યો છે. જ્યારે હિન્દ મહાસાગરના ભાગની અંદર ગરમ હોય ત્યારે પોઝિટિવ આઈઓડી કહેવામાં આવે છે. આ સ્થિતિના કારણે ભારત તરફ વધુ ભેજ આવતું જોવા મળે છે, જે મજબૂત બનીને વરસાદ માટેનું ખાસ કારણ બની શકે છે. બીજા નંબર ઉપર ટ્રોપિકલ સિસ્ટમ બનતી જોવા મળી રહી છે. અંદમાનની અંદર ઉત્તરના વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદીય સિસ્ટમ બનવાને લઈને 40% શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જે ચોમાસાના પવનોને ખેંચી લાવવાની અંદર ખૂબ જ મદદરૂપ સાબિત થતી હોય તેમ નવી ટ્રોપિકલ સિસ્ટમ સક્રિય બનવાને લઈને ફરીથી જોર વધતું જોવા મળવાનું છે. ખેડૂત અને જળ સંકટ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. દક્ષિણ ભારત અને પશ્ચિમીય ભારતના ખેડૂતો માટે વહેલું ચોમાસું આશીર્વાદરૂપ સાબિત થશે. જળાશયોના તળિયા દેખાઈ રહ્યા છે ત્યારે વહેલા વરસાદથી પીવાના પાણીની સમસ્યા હળવી થશે અને વાવણી કાર્ય ઝડપથી આગળ વધતું જોવા મળવાનું છે. હવામાન વિભાગના આગામી દિવસોમાં ગુજરાતમાં ક્યારે અને કયા વિસ્તારોની અંદર કેવી અસરો જોવા મળશે જેને લઈને ખાસ હવામાન ખાતા દ્વારા દર્શાવવામાં આવેલી માહિતીની અંદર નજર રાખવા માટે સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા પણ નવી સિસ્ટમ ચોમાસાને લઈને આગાહીઓ કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતની વચ્ચે પશ્ચિમીય વિક્ષેપના અસરને લઈને રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાને લઈને તેજ પવન અને ગાજવીજ સાથે અચાનક વરસાદીય ઝાપટાઓ વરસતા જોવા મળવાના છે. અંબાલાલ પટેલના અંદાજ મુજબ ગુજરાત રાજ્યની અંદર ખાસ જાણી લેજો 8 થી લઈને 15 જૂનની વચ્ચે ચોમાસાનું આગમન થતું હોય તેમ ગુજરાતમાં 8 જૂનથી 15 જૂનની વચ્ચે ચોમાસું પ્રવેશ કરવાની ખાસ શક્યતા દર્શાવવામાં આવી રહી છે.